અબડાસા તાલુકાના વડસર ગામ ખાતે આવેલ ઐતિહાસિક સ્મારક શ્રી અબડા દાદાની જગ્યા જ્યાં દાદાનું લડતા લડતા શીશ પડેલ છે તે જગ્યાએ જૂના સ્મારક હેતુ તેનો જીર્ણોદ્ધાર કરાયો હતો। આ કાર્ય કરવા જખોના લાખાજીએ જહેમત ઉઠાવી હતી, જેમાં ભાનુશાલી સમાજના ભાઈઓ તથા ક્ષત્રિય સમાજના ભાઈઓ, લોહાણા મહાજન તથા ગ્રામજનોના સહકારથી થયેલ હવન પૂજાની વિધિ કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનોએ હવનનો લાભ લીધો હતો। આ ઉપરાંત વડસર ગામના રામદેવજીના મંદિર ખાતે શ્રી નકલંક નેજાધારી તોરણિયા રામા મંડળનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। જય માતાજી દર્શક મિત્રો, હું છું ગુગુડીઓ એવો જય નકલંક નેજાધારી તોરણિયા ધામ। આ ગામની અંદર રામદેવજી મહારાજનું આખ્યાન અને રામદેવજી મહારાજનું મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ અને આ ગામની અંદર આવી અને ખૂબ અમને આનંદ છો, ભાવ અને પ્રેમ એટલો બધો દીધો કે રામદેવજી મહારાજના આખ્યાનના સાથે સાથે એ લોકોનો ભાવ અને પ્રેમ પણ અમારી ઉપર વરસાયો છે। મારું નામ સામતસિંહ વેલુભા જાડેજા, મારું ગામ વડસર છે, હાલ રહેવાનું રાજકોટ છે। હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં 58 વર્ષ નોકરી કરીને નિવૃત્ત થયેલો છું। આ જ્યારે અમારા ગામ વડસરની અંદર રાધાકૃષ્ણના મંદિરનો જીર્ણોદ્ધાર થયો તે વખતે આપણે રામદેવ પીરનો મંદિરનો પણ સાથે પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને જે પ્રતિષ્ઠા મારા બાબાના હિસાબમાં આવતા તે વખતે મારા પુત્રસિંહ જયપાલસિંહે એવું ધાર્યું હતું કે મારે રામા મંડળ રમાડવાનું છે। એ રામા મંડળ આજે આ તોરણિયાનું જે ગુજરાતની અંદર પ્રખ્યાત છે, અમારા આમંત્રણને માન આપી એ બહુ વ્યસ્ત રહે છે અને 12 મહિના સુધી તારીખ મળતી નથી, છતાંય પણ અમને તારીખ આપી અને આજે અહીંયા રમવા માટે પધાર્યા છે। તો અમે ગામ વતી એમનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ। અને આ વડસર ગામ છે એ મારી જન્મભૂમિ છે, મારે રહેવાનું છે રાજકોટ। અમારા ગામની અંદર તમામ વસ્તી છે, ભાઈચારાનું ચલણ છે। અમારા ભાનુશાલી તમામ પણ હાજર હોય, બધા ગામના હાજર હોય। સંજોગો વસાવત આજે એ લોકો આવી શક્યા નથી, અમને ફોન પણ આવી ગયા છે। અને આ ગામ વડસર છે એ ઐતિહાસિક ગામ છે, અબડા દાદાનું ગામ છે, જે તાલુકાનું નામ અબડાસા પડ્યું એનું જ આ ગામ છે। એટલે આ રામા મંડળ રમવા માટે આવતા અને અમારા ગામમાં રામદેવ પીરજી પધારતા અમે ખૂબ ગૌરવ અનુભવીએ છીએ।